વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. નોન વુવન બેગના ઉપયોગ પર ભાર મુકાયો. ઉપસ્થિત હાજરજનોને નોન વુવન બેગોનું વિનામૂલ્યે વિતરણ. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય સંલગ્ન એનજીઓ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય જૂના બોરભાઠા ગામ ખાતે એક પેડ માંગ કે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ જેએસએસ હેડ ક્વાર્ટર્સ ખાતે નો પ્લાસ્ટિક થીમ ઉપર પરિસંવાદ યોજાયો હતો. જેમાં નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને નોન વુવન બેગના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત હાજરજનોને નોન વુવન બેગોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. એનટીપીસી કોલોની જનોર ખાતે સ્કિલ તાલીમ કાર્યક્રમ હેઠળ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર એસીઓના તાલીમ વર્ગનો એનટીપીસી મુંબઈ નાંગ સખી મહિલા ક્લબના પ્રમુખ અનુ સોની નાંગ વરદ હસ્તે અને ગાયત્રી લેડીઝ ક્લબના પ્રમુખ સુજાતા પાત્રાના અતિથિ વિશેષ પદે શુભારંભ કરાયો હતો. આ તાલીમ કાર્યક્રમ એનટીપીસી નાંગ સીએસઆર ઇનિશિયેટિવ હેઠળ પ્રાયોજિત કરાયો હતો, જેમાં બહેનો કોમ્પ્યુટરની તાલીમ પ્રાપ્ત કરશે, જેના આધારે તેઓ રોજગારી પ્રાપ્ત કરી શકશે. આયોજિત કાર્યક્રમમાં જેએસએસના લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા, ઝૈમભાઈ કાગઝી, છાયાબેન પાટીલ, યુક્તાબેન રાજ વગેરેએ જહેમત ઉઠાવી હતી. યાકુબ પટેલ, ભરૂચ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.